ભગોડામાં શ્રી માંગલમાં તીર્થધામમાં માંગલ શક્તિ સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. ભગોડામાં શ્રી માંગલમાં તીર્થધામમાં માંગલ શક્તિ સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. ગોહિલવાડના સુપ્રસિદ્ધ ભગોડામાં શ્રી મોરારી બાપુની સન્નિધિમાં શ્રી માંગલમાં તીર્થધામમાં માંગલ શક્તિ સન્માન સાથે સંતવાણી લોક ડાયરો યોજાયો. શ્રી માંગલમાં તીર્થધામમાં શ્રી માંગલ શક્તિ સન્માન સાથે યોજાયેલ, જેમાં શ્રી ઈશરદાન ગઢવી, શ્રી હરસુરભાઈ ગઢવી, શ્રી મહેશદાન ગઢવી, શ્રી કરણીદાન ગઢવી, શ્રી ભગવાનદાસ પટેલ તથા શ્રી મનુભાઈ ચુડાસમાનું શ્રી મોરારી બાપુ સાથે શ્રી માયાભાઈ આહિર તથા શ્રી કીર્તિદાન ગઢવીના હસ્તે ભાવવંદના કરવામાં આવી. આ પ્રસંગે શ્રી જયંતિભાઈ ભાદેશિયા તથા શ્રી રમેશભાઈ મેરજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સમગ્ર આયોજન, માર્ગદર્શન અને સંચાલનમાં શ્રી મહેશભાઈ ગઢવી રહ્યા હતા. તેઓએ આ સંસ્થા અને સ્વયંસેવકો દ્વારા થતી સનાતન સેવા પ્રવૃત્તિ અંગે ઉલ્લેખ કર્યો હતો. દિવ્ય અને ભવ્ય પાટોત્સવ પ્રસંગના પ્રેરક અને શુભેચ્છક શ્રી માયાભાઈ આહિરે સંતો, મહાનુભાવો અને ભાવિકોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંતવાણી દાયરામાં જમાવટ થઈ હતી. वर्तन्तम अवतार धरंतम तू भगवंतम हिम्मतवंतम हलकाली ओखा दरवाली देव ढडाली जय मोगल माँ, जय मोगल माँ, जय मोगल माँ. પાર્વતી જેના 9 રૂપ તો છે. નોરતામાં દેવી ભાગવતના આધારે આપણે 9 રૂપોનું પેલું કરતા હોઈએ, પરંતુ એક પરાંબા જે છે એના એક બીજા પણ 9 રૂપ છે. પહેલું રૂપ એ તો છે જ, પણ એનું પહેલું રૂપ 9 માતાઓ, એમાં એક પહેલું રૂપ છે એ આપણને જન્મ દેનારી માતા. સંહારકારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરીં સીતામ નતોહમ રામ વલ્લભામ. ભવાની જગત માતા દુર્ગા પાર્વતી, એના અનેક રૂપો, એમાંનું એક રૂપ આપણે અહીંયા સેવીએ છીએ, મોગલમાના રૂપ, એના ફણાના રૂપ. એ મૂળ આદિશક્તિ પરાંબાના અનેક રૂપો. કદાચ મોગલમાના ઘણા સ્થાનો છે, કચ્છમાં પણ છે, આમ છે, તે ઘણા છે, પરંતુ ભગોડા એ ભગોડા. કારણ ભગોડાની આ માના ચરણમાં આટલા સ્વરૂડા આવે, આટલા બાળકો આવે, અને સાવ શબ્દ મહેશદાન બાપુએ કહ્યું કે કેટલા ગામના લોકો સ્વેચ્છાએ સેવાએ આવે છે, અને એવો જ ભાવ આ ટ્રસ્ટે, આ સેવકો થયો. હું બહુ રાજી થયો જ્યારે માયાભાઈ મને કહ્યું. મેં કથામાં પણ ક્યાંક કહ્યું છે, 80 જેટલી લક્ઝરી બસ લઈને બાપુએ કહ્યું એમ આ યાત્રા કરાવી આટલા લોકોને. કદાચ મારી દ્રષ્ટિમાં, મારી જાણકારીમાં પહેલો ન હોય તો ક્યાં હોય, આ ઔદાર્ય ન હોય તો ક્યાં હોય. અને મને સરળતા કરી આપી કે હું આજ અહીંયા દર્શન કરવા માટે આવી શકી. તો હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આ દર વર્ષે રામભાઈ યોજાય એને તો આપણે મોગલનો પાટોત્સવ જ કહેવાય, પણ તલગાય જણાને કંઈક કહેવા દે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, મને એવું લાગે છે કે આ પાટોત્સવ 29 વર્ષથી ચાલે છે, 20 વર્ષથી કીર્તિ આવે છે. હવે મને એમ લાગે છે માયાભાઈ કે આ મોગલમાનો પાટોત્સવ નથી રહ્યો, પરમ ઉત્સવ થયો. અને જ્યારે કોઈ પણ જગ્યાએ પરમ શબ્દ લાગે પછી એનાથી ઊંચું કહ્યું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.